ટીમના ઓનર દાતાશ્રી શિવમ એન્ટરપ્રાઇઝેસ. શિવમ એન્ટરપ્રાઇઝેસ તે દાતાશ્રીનું સન્માન કરશે નિતેશભાઈ ભાવાણી. ટીમના ઓનરને શિવજોત ટીમના ઓનર. ટીમ જલારામ 11 તેમના દાતાશ્રીઓને અહીંયા મંચની સમક્ષ આમંત્રિત કરીશ. શ્રી ટિમ્બર ઉલ્લાસનગર તેના પ્રતિનિધિ સ્વરૂપ એક દાતાશ્રી આવી જાય. પારેખ ટિમ્બર ઉલ્લાસનગર, ગીતા કોર્પોરેશન ઉલ્લાસનગર અને શક્તિ ટિમ્બર. ને સનાતની સ્ટ્રાઇકર્સના ટીમ ઓનર્સ ઓમ ટિમ્બર માર્ટ કલ્યાણ, સરસ્વતી ટિમ્બર માર્ટ કલ્યાણ, સૂર્યા એસ્ટેટ કલ્યાણ અને રાજેશભાઈ નાનજીભાઈ છાબૈયા પરિવાર કલ્યાણ. આ સર્વ ટીમ ઓનર્સને હું અહીંયા મંચ પર આમંત્રિત કરીશ. તેના દાતાશ્રી રામદેવ ટ્રેડર્સ, શ્રી વિષ્ણુ સોમિલ, નિલેશ ટિમ્બર એન્ડ હાર્ડવેર અને જય હિન્દ એસ્ટેટ. ત્યારબાદ શાર્ડ 11ના ટીમના ઓનર પ્રિશા એન્ટરપ્રાઇઝેસ તેમના વતીથી હું અહીંયા હરસુખભાઈ નાકરાણીને આમંત્રિત કરીશ અને નરેશભાઈ ધોળુ
શાહાળ યુવા મંડળના સ્ટાર સ્ટ્રાઇકર્સ એના 4 હોદ્દેદારો અહીંયા કને આવી જાય. કારોબારી હોદ્દેદારો સ્ટાર સ્ટ્રાઇકર્સના ડ્રીમ ઓનર શાહાળ યુવા મંડળ અને એનું સન્માન કરશે કમલેશભાઈ દોડુ. આ તાલીઓ વગાડશો આપણે. આ બધા અમારા ભામાશાઓ કહેવાય આપણને. દિવસ આ સરસ મજાની રમત રમાડી અને પોતાના નિર્ણયો આપ્યા તેવા અમ્પાયરશ્રીઓનું અહીંયા સન્માન કરવા માંગુ છું. પરેશભાઈ મહાજન, તેમનું સન્માન કરશે અમિતભાઈ છાબૈયા. પરેશભાઈ, અમિત, વેલકમ પરેશભાઈ. પરેશભાઈ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. परेश भाऊ, आपली स्कोरर मंडळी उपस्थित आहे का? ओके, पण त्यांना थँक्स सांगा परत. ओके, હવે હું અહીંયા મંચ ઉપર 2 દિવસ જે આપણે યુટ્યુબના ડાયરેક્ટ લાઈવ નજારા વતાડ્યા, પહેલા દિવસની મેચ બધાએ ઘરે નિહાળી હશે એવા જીટીસી લાઈવ સ્પોર્ટ્સના પ્રતિનિધિને હું અહીંયા મંચ પર આમંત્રિત કરીશ. જીટીસી લાઈવ તેમનું અહીંયા સન્માન કરશે નીતિનભાઈ ઉકાણી. थैंक यू सर, आपकी वजह से हम दूर से बहुत सारे स्पोर्ट्स के अच्छे नज़ारे देख पाए. ત્યારબાદ સાઉન્ડ અને ડીજે નંદુ અને પ્રતીકભાઈ મંડપ માટે. પ્રતીકભાઈ હે, પ્રતીકભાઈનું અહીંયા સન્માન કરશે હિરેનભાઈ છાબૈયા. થેન્ક યુ દાદા. હવે હજી જેના હાથેથી ભોજન બનશે, જેનો લાભ માણવો છે આપણે, તેવા મારુતિ કેટરર્સ વાળા મારુતિભાઈને સન્માન કરીશ. હિન્દીમાં બોલાવવાની જરૂર નથી, અડધું ગુજરાતી સમજી જાય છે. તાલીઓથી વધાવી લઈએ મારુતિભાઈને. મારુતિભાઈ આ જાઓ. મારુતિભાઈનું સન્માન કરશે હિતેશભાઈ વાલાણી. ઉમા કપ 2026ના આયોજન માટે ભોજનની વ્યવસ્થા માટે જેને આપણું હૃદય મોટું રાખીને સ્થાન ફાળવ્યું તેવા શ્રી ટિમ્બરના આપને જે જગ્યા ફાળવી તેવા શંકરલાલભાઈ રૂડાણીને હું અહીંયા મંચ પર ફરી પાછો. અચ્છા, નિખિલભાઈ તમે આવી જાઓ. તેમનું સન્માન કરશે
દીપકભાઈ બાદાણી, દીપકભાઈ, ગ્રાઉન્ડથી ભોજનના સ્થળે જે વચ્ચે રામ સેતુ છે, જે સુવિધા આપે છે તેવા એસકે ટિમ્બરના હું હરેશભાઈ ઉકાણીને અહીંયા મંચ પર આમંત્રિત કરીશ. હરેશભાઈ, તેમનું સન્માન કરશે ભાવેશભાઈ કાલરિયા. हरेश गेट थोड़ा बड़ा बना देना. હવે જેના આપણે બધા ખેલાડીઓ, રમતવીરો, નાના ફૂલકાઓ અને આ વર્ષે મહિલા ટીમ પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા ટ્રોફીનું હવે આપણે વિતરણ કરશું. તો પ્રથમ જે પહેલા દિવસની આપણી મેચો રમાઈ ગઈ છે તેના માટે હું પહેલા દિવસના બધી મેચોના જે મેન ઓફ ધ મેચ છે તેમના હું નામ લઉં છું અને તેના દાતાશ્રીઓને વિનંતી કરીશ કે પોતાના હસ્તે તે મેન ઓફ ધ મેચને ટ્રોફી આપે. પહેલા આખા દિવસની જેને આજે કોમેન્ટ્રીની મજા માણી, જેને આપણે ખૂબ મજા કરાવી તેવા હું દીપકભાઈ લાખાણી અને પુરુષોત્તમભાઈ ગોરાણીને અહીંયા મંચ પર આમંત્રિત કરીશ. સાથે સાથે જેમને એક પરિશ્રમ કર્યું, તપ કર્યું, બધી મેચોના સ્કોર સટીક રીતે રેકોર્ડ કરીને રાખ્યા, જેના સિવાય આપણે મેચ રમી શકતા નથી તેવા સુરેશભાઈ જાદવણીને પણ હું અહીંયા મંચ પર આમંત્રિત કરીશ. સુરેશભાઈ, તેમનું સન્માન ચેતનભાઈ સાંકલા કરશે. દીપકભાઈ, સુરેશભાઈ અને પરસોત્તમભાઈ. खूब खूब धन्यवाद. देश विदेश के लोग ये नजारा देख रहे हैं. धन्यवाद, धन्यवाद. અમે જ્યારે ટુર્નામેન્ટ રમવાની શરૂઆત કરી ત્યારથી હું સુરેશભાઈને જોઈ રહ્યો છું કે સતત તે સેવા આપી રહ્યા છે, માટે સુરેશભાઈ થેન્ક યુ. હવે પ્રથમ દિવસની જે લીગ મેચો થઈ હતી ટોટલ 9, તેની લીગ મેચોના જે મેન ઓફ ધ મેચ છે તેમને હું અહીંયા એક એક કરીને બોલાવીશ. બધી લીગ મેચના દાતાશ્રી ઉલ્લાસનગરના ગોપાલભાઈ ભાણજીભાઈ ભગત પરિવારના પ્રતિનિધિ લક્ષ્મીનારાયણ સ્વરૂપે પણ આવી શકે છે. પરિવાર હોય તો પરિવાર પણ આવી જાય. Under 11 વર્સેસ કલ્યાણ સનાતની સ્ટ્રાઇકર્સ. મેન ઓફ ધ મેચ છે રાહુલ ગોરાણી. રાહુલ ગોરાણી ઝડપથી અહીંયા આવી જાય. ત્યારબાદ બીજી મેચ શાર્ડ 11 વર્સેસ શાર્ડ સ્ટ્રાઇકર્સ. मैन ऑफ द मैच है प्रियांश नाकराणी. प्रियांश नाकराणी
જલારામ 11 વર્સેસ શિવજોત. તેમના મેન ઓફ ધ મેચ છે હેત સાખલા. બે 2026ની પ્રથમ 50 હેત સાખલાના નામે છે. ઉભરતે સિતારે મેચ ધુરંધર 11 વર્સેસ શહાડ સ્ટ્રાઇકર્સ. તેના મેન ઓફ ધ મેચ છે સાગર ધોળુ. પાંચમી મેચ શહાડ 11 વર્સેસ જલારામ 11. मैन ऑफ द मैच है मुकेश नाकराणी. भाई बेटे ने लिया तो बाप क्यों रह जाएगा. मुकेश શિવજોત અને કલ્યાણ સનાતની સ્ટ્રાઇકર્સના મેન ઓફ ધ મેચ છે બિપિન છાવૈયા. बाद सातमी लीग मैच धुरंधर 11 वर्सेस जलाराम 11. फरी पाछा मैन ऑफ द मैच છે હેત સાખલા. बाद आठवीं मैच शिवजोत वर्सेस शहाड स्ट्राइकर्स. मैन ऑफ द मैच છે दर्शन धोळू. શહાડ 11 અને કલ્યાણ સનાતની સ્ટ્રાઇકર્સ વચ્ચે કોણ છે એની ગેસ. નિતેશ ભાવાણી. શ્રીઓનું ત્યારબાદ સેમીફાઇનલ જે બે આજ આપણી રમાણી તેના મેન ઓફ ધ મેચ એના ઉમિયા ટિમ્બર એના વતીથી એમના પરિવારના મેમ્બર્સ પ્રતિનિધિ સ્વરૂપ લક્ષ્મીનારાયણ સ્વરૂપ અહીંયા આવી જાય. ઉમિયા ટિમ્બર શહાડ. આનામાં અમે કદાચ લક્ષ્મીનારાયણ સ્વરૂપે ના કરીએ બોલીએ કદાચ ના ગાય પરિવાર સાથે પણ આવવાની છૂટ છે એટલે કદાચ અમારાથી ના બોલાય પણ લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવવું હોય તો પરિવારને છૂટ છે આવી શકે છે. म्यूजिक प्लीज. लिए दाताश्रीओं ने प्रथम सेमीफाइनल ना मुकाबलो शहाड 11 वर्सेस शहाड स्ट्राइकर्स. तेना मैन ऑफ द मैच છે દિવ્યેશ ધોળુ. સેમીફાઇનલ 2 કલ્યાણ સનાતની સ્ટ્રાઇકર્સ અને જલારામ 11. તેના મેન ઓફ ધ મેચ છે ડોક્ટર હરિત લિંબાણી.
દાંત તો કાઢે જ છે ક્લિનિકમાં, સાથે સાથે મેચ પણ કાઢે છે ડોક્ટર હરિત લીંબાણી. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે બધાની એન્શિયસનેસ ચહેરા પર દેખાય છે. પ્રથમ આપણે આખી ટુર્નામેન્ટના જે ધુઆધાર બેટ્સમેન રહી ચૂક્યા છે તેમને આપણે અહીંયા સન્માનિત કરશું. તેના માટે બેટ્સમેનના ટ્રોફીના દાતા શ્રી લિયો એન્ટરપ્રાઇઝીસના હું પ્રતિનિધિને અહીંયા વિનંતી કરીશ. પરિવાર શીખે આપણે આવી શકીએ છીએ. સ્વર્ગીય ગોવિંદ પરબત લીંબાણી પરિવાર કલ્યાણ, ડોક્ટર હરિત, ની અંદર જેને 125 રન બનાવ્યા છે તેવા બેટ્સમેન છે 2026 ઉમા કપના નિતેશ ભાવાણી. કોંગ્રેચ્યુલેશન નિતેશ, દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. નિતેશ, આ 6 ફૂટનો મોટો બેનિફિટ છે. ધોકાએ આમ મરાય અને આવી રીતે બેટ્સમેન તરીકે જીતે. ત્યારબાદ બેસ્ટ બોલર તેમના દાતાશ્રી શહાડના પોકાર એન્ડ કંપનીને અહીંયા મંચ પર હું આમંત્રિત કરીશ. મંગલદાસભાઈ લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવી શકે છે. તાળીઓ તે દાતાઓને વધાવી લઈએ. બધા પાસે એપમાં ખબર પડી ગઈ હશે. પ્રિયાંશ નાકરાણી 4 મેચમાં 8 વિકેટ. યુવા ખેલાડી, યંગ ટેલેન્ટને આપણે તાળીઓથી વધાવી લઈએ. બેસ્ટ બોલર ઉમા કપ 2026 પ્રિયાંશ નાકરાણી. બેસ્ટ ફિલ્ડરની ટ્રોફી ગંગારામભાઈ મુળજીભાઈ જપવાણી, તેમને હું અહીંયા મંચ પર આમંત્રિત કરીશ. લક્ષ્મીનારાયણ સ્વરૂપે આવી શકે છે ગંગારામભાઈ. શાર્ડ 11 ના વિકેટ કીપર જીતેન જાદવાણી. જીતેશભાઈ જાદવાણી, જીતેનભાઈ જાદવાણી ઉર્ફ મુન્નાભાઈ. 5 મેચની અંદર 7 કેચ લપક્યા છે જીતેનભાઈએ.
હું હરેશ ટિમ્બર ઉલ્લાસનગર તેમના પ્રતિનિધિને લક્ષ્મીનારાયણ સ્વરૂપ અહીંયા મંચ પર આમંત્રિત કરીશ. મેન ઓફ ધ સિરીઝ ઉમા કપ 2026 બિપિન છાવૈયા. 5 મેચ 92 રન અને 6 વિકેટ. બિપિન છાવૈયા. ત્યારબાદ મેન ઓફ ધી મેચ ફાઇનલ દાતાશ્રી સ્વર્ગીય મેઘજીભાઈ દેવસીભાઈ નાકરાણી પરિવાર તેના વતીથી ચંદુબલાલભાઈ તે લક્ષ્મીનારાયણ સ્વરૂપે અહીંયા મંચ પર આવી જાય. મેચ છે હરેશ છાવૈયા. એ ઓવર નાખી ફક્ત 11 રન આપીને 2 વિકેટ લીધી છે. હવે હું અહીંયા મંચ પર આમંત્રિત કરીશ અંડર 16 ના રનર્સઅપ ટ્રોફીના દાતાશ્રી દેવકીબેન કાંતિલાલ ધોળુ પરિવાર તેમના પ્રતિનિધિ સ્વરૂપ ભરતભાઈ લક્ષ્મીનારાયણ સ્વરૂપ આવી જાય અહીંયા મંચ પર. પાટીદાર 11 રનર્સ અપ આખી ટીમ અહીંયા આવી જાય. તાળીઓથી યુવા ખેલાડીઓને આપણે વધાવી લઈએ. ઉમા કપ 2026 અંડર 16 ની રનર્સ અપ ટીમ પાટીદાર 11. ઉભા રહેજો. ટ્રોફી તો મોટી રાખવી જ છે, સાથે ઇન્ડિવિજ્યુઅલ ટ્રોફીઝ પણ છે. દાતાશ્રીઓને હું વિનંતી કરીશ કે ટીમના બધા પ્લેયરને એક એક ટ્રોફી આપે. ટીમના બધા પ્લેયર લાઈનથી ઊભા થઈ જાય. તાળીઓથી વધાવી લઈએ યુવા ખેલાડીઓને.
ઉમા કપ 2026 અંડર 16 ના રનર્સ અપ ટીમ, આખી ટીમ ટ્રોફીઓ સહિત અહીંયા ઉભા રહી જાય. દાતાશ્રીઓનો ખૂબ ખૂબ ધન્યવાદ. ફટાફટ ફોટો પાડી લઈએ કેમેરાવાળા ભાઈ. ત્યારબાદ આપણા અંડર 16ના વિનર્સના દાતા એટલે સ્વર્ગીય નાનુબેન નારણભાઈ નાકરાણી પરિવાર વતી જે બી અહીંયા હાજર હોય, છગનભાઈ તેમના પરિવાર સાથે જે બી અહીંયા હાજર હોય તે સર્વે પરિવાર અહીંયા આવશે અને આપણા ખેલાડીઓને પ્રોત્સાહન વધારશે. હરસુખભાઈ, કપિલભાઈ, જે બી દેશી બાપા નારાયણ બાપા પરિવાર જે બી હોય એ બધા હાજર થશે અહીંયા. ઉમા 11ના વિનર ટીમ ઉમા 11 સર્વે પ્રેક્ષકોને આપણે વિનંતી કે આ આપણા નાના ભૂલકાઓ માટે તાલીઓ વગાડશે. આ આપણી વિનર્સ ટીમ છે અંડર 16. હરસુખભાઈ, નીતા ભાભી વગેરે જે બી નારાયણ બાપા પરિવાર હોય એ બધા અહીંયા આવશે. મહેકબેન, તમને પણ વિનંતી, નારાયણ બાપા પરિવાર સર્વ. આપણને ઉમા કપ 2026માં પ્રથમ વખત આયોજન સમિતિએ પ્રયાસ કર્યો હતો વુમન્સ માટે. તો વુમન્સ રનર્સઅપના આપણા દાતાશ્રી સ્વર્ગીય મોહનલાલ પ્રેમજીભાઈ ભાવાણી પરિવાર વતી જે બી ભાવાણી પરિવાર અહીંયા હોય તે લક્ષ્મીનારાયણ સ્વરૂપે અહીંયા આવશે. નિતેશભાઈ, નિલેશભાઈ, લક્ષ્મીનારાયણ સ્વરૂપે પ્રીતિબેન, મોનાલિસાબેન, જે બી પરિવાર હોય ભાવાણી પરિવાર
આપણી યુનિટી 11 રનર્સઅપમાં છે, તો યુનિટી 11ની જે બી દીકરીઓ હોય તેમને વિનંતી તે અહીંયા આવશે અને તેમનું સન્માન સ્વીકાર કરશે. તાલીઓ વગાડી. આ પ્રથમ વખત આપણી દીકરીઓએ, આપણી વહુઓએ પ્રથમ વખત આપણો પ્રયાસ કર્યો હતો અને અમને ખૂબ સારું આનું પ્રોત્સાહન મળ્યું છે. પરિવારને વિનંતી કરીશ, નરેશભાઈ, નવીનભાઈ, સર્વે પરિવારને વિનંતી કરીશ અહીંયા સ્ટેજ પાસે આવશે અને આપણા વુમન્સની સન્માન કરશે. ડોળુ પરિવાર. થેન્ક યુ. સ્ટ્રાઇકર 11 આ દીકરીઓ માટે આપણે જોરદાર તાલીઓ વગાડીએ છીએ. વિજેતા ટીમ છે આપણી આજની. આ દીકરીઓ પોતાના છોકરાઓને ભણાવે છે, પોતાના છોકરાઓને રમાડે પણ છે અને દીકરીઓ અમારી બધાનું ધ્યાન રાખીને પણ, ઘરનું કામ કરીને પણ આ દીકરીઓ અહીંયા અમારે પ્રોત્સાહન માટે પોતાનો સમય પણ કાઢે છે. એટલે આ દીકરીઓ વહુઓ માટે ખૂબ જોરદાર તાલીઓ વગાડીએ આપણે.
આપણા બોયઝમાં રનર્સઅપ ના દાતાશ્રી શાંતિલાલભાઈ રવજીભાઈ પાંચાણી પરિવાર ઉલ્લાસનગર પરિવારને હું વિનંતી કરીશ, જે બી હોય સતીશભાઈને વિનંતી કરીશ, જે બી હોય પરિવારમાં લક્ષ્મીનારાયણ સ્વરૂપે અહીંયા આવશે અને આપણા રનર્સઅપ ભાઈઓને સન્માનિત કરશે. ટીમ જે બી હોય શહાડ 11 આ ભાઈઓ માટે તાલીઓ વગાડી આપણે. રનર્સઅપ ટીમ શહાડ 11 સર્વે સિનિયર પ્લેયર માટે હું અહીંયાથી આયોજન વતીથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આવશે અને એનું સન્માન લેશે. શહાડ 11 રનર્સઅપ ટીમ આપણને આજનું આ આયોજનમાં આમનો પણ મોટો રોલ હતો. આ બધા ના રમ્યા હોત તો આપણું આ આયોજન પણ ના થાત. આ ભાઈઓ અને આ ટીમો માટે આપણે તાલીઓ વગાડીએ. આ ભાઈઓએ આપણને પ્રોત્સાહન ના પાડ્યું હોય તો આજનું આ આયોજન પણ ના થાત. દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા વિનર સ્ટ્રીમના દાતાશ્રી વિનર સ્ટ્રીમના દાતાશ્રી કનૈયા સોમિલ પોકાર પરિવાર, જે બી ભાઈઓ હોય લક્ષ્મીનારાયણ સ્વરૂપે જલારામ ગ્રુપ લક્ષ્મીનારાયણ સ્વરૂપે અહીંયા આવશે અને આપણે ખેલાડીઓને પ્રોત્સાહન વધારશે. જે બી હોય લક્ષ્મીનારાયણ સ્વરૂપે હાલો આપણી આજની વિનર્સ ટીમ એટલે આપણે બધાને ખબર છે કલ્યાણ સનાતની સ્ટ્રાઇકર. આ ભાઈઓ માટે જોરદાર તાલીઓ વગાડીએ આપણે. આનું પ્રોત્સાહન પણ વધારીએ આપણે. સર્વે ભાઈઓને વિનંતી ટીમ સાથે આગળ આવશે અને તેમનું સન્માન લેશે.
આનામાં સર્વે પ્રેક્ષકોને કહું છું, આમાં એક અમારો સિનિયર પ્લેયર કલ્યાણ માટે તો છે જ એનો દીકરો, પણ અમને ગમે ત્યારે ને ગમે ત્યારે કામ પડે ને આજે લગભગ 20 વર્ષથી એ ક્રિકેટમાં રમે છે અને હવે પછી અહીંયાથી આ ભાઈ સંન્યાસ લે છે, એ આયોજન સમિતિમાં આવશે એવા હરેશભાઈ છાપૈયા માટે આપણે જોરદાર તાલીઓ વગાડીએ. ગમે તેને ગમે તે ભાઈ આપણને આપણા અહીંયા સન્માનિત માટે લગભગ પૂર્ણ થાય છે. ત્યારબાદ હું વડીલ એટલે આપણા ત્રણેય સમાજના પ્રમુખને વિનંતી કરીશ કે આપણે કાંઈક ને કાંઈક આશીર્વાદન આપશે. પ્રમુખ એટલે પેલા પ્રભુદાસભાઈને કહીશ કે 2 શબ્દ કહેશે આપણને. बोल श्री लक्ष्मी नारायण भगवान की બધાએ આપણે આ બહુ સારો સંસ્કાર મેળો અત્રે માણ્યો. બધાએ તાલીઓ વગાડી રમવાવાળા માટે, દાનવાળા માટે, ઉપરવાળા માટે, નીચેવાળા માટે. પણ જેને આ બધી તાલીઓ વગાડી એટલે કે આ આયોજન સમિતિની એક વખત આપણે બધાએ જબરદસ્ત તાલીઓ વગાડીને આભાર કરી કે ભાઈ આવું સુંદર આયોજન બધાએ ભેગા મળીને ત્રણેય સમાજના ભાઈઓ મળીને જે ગોઠવ્યું તે બદલ અમે સમાજ વતી સર્વે મેમ્બરો વતી આપ સૌનો અત્રેથી દિલપૂર્વક આભાર માનીએ છીએ. આવીને આવી સેવા આપને કરતા રહેશો. સમાજનો હેતુ આપણે સાથે મળી આપણા સંસ્કારનું સિંચન કરીએ, એકબીજાને ઓળખીએ એ રીતે છે એ બધાએ આપણે જાળવી રાખ્યો છે. તે બદલ આપ સૌનો ફરી દિલથી આભાર માનીએ છીએ. અસ્તુ શુભમ ભવતુ. ત્યારબાદ આપણા શાળ સમાજના પ્રમુખ એટલે ઓલમદાસભાઈને વિનંતી કરીશ કે 2 શબ્દ આશીર્વાદ વચ્ચેને આપશે આપણને. હાલો હાલો બોલો શ્રી ઉમિયા માત કી જય. આપણે ક્રિકેટની રમત એટલે આપણા લોહીમાં વણેલી. એનું કારણ આ જે ગ્રાઉન્ડ છે ને, ગ્રાઉન્ડમાં નાના ભૂલકાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોય ને તોય દોડ કરે. એટલે ક્રિકેટ છે આપણા શરીરને ઉર્જા આપનારી, આપણને આપણા શરીરને શક્તિ આપનારી,